સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી ખૂબ નજીકમાં આવી રહી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની આ વખતની એવી તૈયારી છે કે અમારા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે જે સંગઠનમાં જે તાકાત લગાડી છે, અમે શક્તિ કેન્દ્ર અને પેજ પ્રમુખ સુધી, સમિતિ સુધી ખૂબ તૈયારી કરી છે. આ વખતે પણ ગયા વખતની જેમ 26 લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે. જીતવાનું છે એટલું જ નહીં, 5 લાખના માર્જિનથી આ વખતે જીતવાની તૈયારી છે. ભરૂચ લોકસભા પણ એમાં સમાવેશ થઈ જાય છે. ભરૂચ લોકસભા પણ ગયા વખતની જેમ આ વખતે ભાજપ જ જીતવાનું છે. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભામાં આવે છે. 7 વિધાનસભામાં 6 વિધાનસભા ભાજપ પાસે છે, 1 આપ પાસે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ બધી જ ભાજપ પાસે છે. ને એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને રાજ્ય સરકાર, અમારા ધારાસભ્યોએ જે પ્રકારના જે કામો કર્યા છે, પ્રજાના કામો કર્યા છે, એના કારણે લોકસભાની જનતા ભારતીય જનતા પાર્ટીને સાથે છે. સંગઠનને ચૂંટાયેલી પાંખ થકી અમે આ લોકસભા પણ ખૂબ સરળતાથી જીતવાના છે. સામેના લોકો ગમે તેટલા દાવ પેચ કરે પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, એટલે જીતવાની છે. આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કરીને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ખાસ કરીને જે ચેતર વસાવા છે, એ પોતે અલગ અલગ જે વિસ્તાર છે, તમારો જે મત વિસ્તાર છે, જે ભરૂચનો જે ઝઘડિયા કો કે પછી એ જગ્યાએ પ્રચાર એ લોકોએ પણ ચાલુ કરી દીધો છે. ભાજપની કેવી તૈયારી? એ સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી બહુ ઓછા ગણતરીના દિવસની અંદર થનાર છે, તો પોલિટિકલી પાર્ટીઓ બધી જ પોતપોતાના ઉમેદવારને જીતાડવા માટે એમને આદેશ આપી દીધો હશે. આપે પણ નક્કી કર્યું છે કે ચૈતર વસાવા છે, અને કોંગ્રેસે પણ એના ઉમેદવાર નક્કી કરી ચૂક્યા છે. હવે ગઠબંધન એમના થાય છે કે નથી થતા એ એમના પર આધાર છે, પણ ગઠબંધન થાય તો પણ અમને કોઈ ફરક પડવાનો નથી. અમે શોબાજી કરતા નથી. હું ગઈકાલે જ મારા સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના કાર્યક્રમો હતા. સંગઠનના લોકો સાથે, ચૂંટાયેલા લોકો સાથે મેં બંને તાલુકામાં મિટિંગો કરી અને આવનારી લોકસભા કઈ રીતના જીતું એની વ્યૂહરચના સાથે અમે આગળ વધી રહ્યા છીએ. એટલે અમે કોઈની જેમ શોબાજી કે કોઈને ગાળો દેવાના કે કોઈ પાર્ટી માટે ખરાબ બોલવું કે કોઈ નેતાઓ માટે ખરાબ બોલવું. કેટલાક નેતાઓ પોતાની જાતને એવું માને છે હું સૌથી મજબૂત છે અને બીજા બધા નક્કામાં અથવા તો કોઈ કામ નથી કરી શકતા, કોઈ શક્તિહીન છે, એવું કેટલાક લોકો એમ માને છે અને પોતે જ શક્તિશાળી છે અને પોતે જ બધી દુનિયાનું જ્ઞાન ધરાવે છે, એવું કેટલાક લોકો પોતાના વહેમમાં ચાલે છે. પણ એ વહેમ ચૂંટણી પછી બધાને ખબર પડી જશે. સાહેબ, મનસુખ વસાવાની કેવી તૈયારી? મનસુખ વસાવાની તો તૈયારી આજથી નહીં, ગયા વખતે લોકસભાના 3 લાખ મતોથી ઉપરથી હું જીત્યો ને જીત્યા પછી તરત જ પાર્લામેન્ટના શપથ લીધા પછી ત્યારથી જ બીજી લોકસભા જીતવા માટે પણ મારી તૈયારી બિલકુલ સંપૂર્ણ છે. 7મી વાર પણ લોકસભા જીતવાની તૈયારી છે. અને એવું પણ નથી, પાર્ટી જો નક્કી કરે કે મનસુખ વસાવા છે બીજા કોઈને આપવું છે, જેને પણ, તો તેને પણ જીતાડવાની મારી જવાબદારી છે. તમારી સાહેબ કેટલી જવાબદાર ટિકિટની દાવેદારી કેટલી તમારી? જો પાર્ટી છે, પાર્ટી 6 ટર્મથી મને ઉમેદવાર બનાવ્યો છે ભરૂચ લોકસભા માટે. હવે પાર્ટીની જેવી ઈચ્છા, પણ એટલું બધું અમારું નેટવર્ક છે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર, સંગઠન ને સરકારનો, એ ગમે તેટલો સામે તમારે બંદી આવશે કે માથા ફરેલ માણસ આવશે, એ ગમે તેવા ગુંડાઓ સામે ઉતારશે, કોંગ્રેસવાળા કે આપવાળા, એની સામે અમારા લોકો ટક્કર લે એ રીતના અમારી સંપૂર્ણ તૈયારી છે. સાહેબ, બીજું કે ખાસ કરીને જે લગ્ન ગીતોની અંદર જે તમારા ગીત વાગતા હતા અને સામે ચેતર વસાને તમારું એક જગ્યાએ ગીત વાગતું હતું, એ રોકવામાં પણ આવ્યું. આવી બધી પણ ચેષ્ટા થઈ રહી છે. આ પ્રકારની ચેષ્ટા કરે છે. હારવાનો હોય ને એ જ આ ધંધો કરે. જ્યારે દીપક બુઝવાનો હોય ને ત્યારે મોટો ભડકો કરે છે. એટલે અમારી વાતમાં એમને એડ થવાની શું જરૂર છે? લોકો સમજે છે સારી રીતે. જેનામાં કોઈ ક્ષમતા નથી, જેમનામાં કોઈ ગથાગમ નથી, પોલિટિકલ વિઝન નથી, એવા લોકો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ ધંધો કરે છે. પણ પ્રજા જાણે છે, લોકોને બધાને જ ખબર છે. લગ્ન પ્રસંગ હતો અને મેં લગ્ન પ્રસંગમાં ભાગ લીધો, એમાં એને વચ્ચે પડવાની શું જરૂર હતી? કે આપના નેતા વચ્ચે પડવાની શું જરૂર હતી? એની ચિંતા અમે કરતા નથી. અમે કોઈની લીટી ભૂસવા માંગતા નથી. અમે અમારી લીટી લાંબી કરવા માંગીએ છીએ. કોંગ્રેસ અને આપ ને તમામ રાજકીય પક્ષો આદિવાસી પટ્ટી પર ખૂબ મહેનત કરે છે.
તો ભરૂચ સીટ પર આદિવાસી ઉમેદવાર કે જનરલ ઉમેદવાર જો ઉતારે તો તમારું માનવું છે? ભૂતકાળમાં પણ સમગ્ર ગુજરાતની અંદર ટ્રાયબલ પટ્ટી પર વિધાનસભામાં હોય કે લોકસભામાં સખત મહેનત કરી હતી. કોંગ્રેસને તે વખત બીટીપીની તાકાત હતી. આ લોકોએ બધાએ જ્યાં જે રીતના પોતાની શક્તિ વાપરવાની તે વાપરી હતી અને એક પ્રકારની હવા ઊભી કરી હતી. વિધાનસભામાં તો આપ વાળા એવું કે આ વખતે સરકાર જ બને છે આપની, પણ શું પરિણામ આવ્યું? એટલે આ પેલા પાણીમાં પરપોટા ઊભા થાય ક્ષણ માટે એની જેમ આ આપવાળા પાણીના પરપોટાને જે ઊભા થાય છે અને કોંગ્રેસનું તો આખા દેશમાં અસ્તિત્વ જ મટી ગયું છે. એટલે આ વખતે ગયા વખત કરતાં પણ બિલકુલ સામે અમારા માટે નબળા માણસો છે. સાહેબ, એક જે ખાસ વાત ચાલે છે કે એક ગુજરાત આદિવાસી સમાજની અંદર એક ગીત બહુ ફેમસ છે કે એક જ ચાલે આદિવાસી ચાલે, એક જ ચાલે આદિવાસી, પછી એક જ ચાલે ચેતર ચાલે, એક ચાલે મનસુખભાઈ ચાલે. આ જે એક જ ચાલે છે તો કોણ ચાલશે આ વખતે? એક જ ચાલે છે કે જેની કેન્દ્રમાં સરકાર છે, પ્રજાના કામો કરે છે. એક જ ચાલે કે જેની ગુજરાતમાં સરકાર છે અને પ્રજાના કામો કરે છે અને પ્રજાને ખબર છે કે કોણ ચાલે અને કોણ અમારા કામો કરવા માટે આવનારા દિવસોમાં સક્ષમ છે. અનેક પ્રકારના પ્રશ્નો અમે ઉકેલ્યા છે અને કેટલાક બાકીના પણ પ્રશ્નો છે એ કોણ ઉકેલશે? જેની સત્તા છે, જેની સરકાર છે એવા જ લોકો ચાલશે. સાહેબ, વાત કરીએ તો અત્યારે ચૈતર વસાવાએ પ્રચાર પણ ચાલુ કરી દીધો છે. તમારા વિસ્તારની વાત કરીએ, એક ફિલ્મી સ્ટાઇલમાં ઝુકેગા નહીં સાલા. એ તો બીજું શું, તમે પ્રચારની રીતના કરો ને, લોકોને ખોટી રીતના ફિલ્મી સ્ટાઇલથી કે અંજાવાથી તો લોકો મત નથી આપી દેવાના. ભૂતકાળમાં ઘણા આ દેશની અંદર હીરો હિરોઈન ઉમેદવારી કરી છે ને એમનો સફાઈ પણ બોલાઈ ગયો છે. એટલે સ્ટાઇલ આ બધી સ્ટાઇલ રાજનીતિમાં નથી ચાલતી, એ થોડા માટે ચાલે છે અને એના પ્રભાવમાં કેટલા લોકો આવે? 1% પણ નહીં, 1% પણ નહીં. આજે લોકો સ્થિર સરકાર કોણ આપી શકે છે? પ્રજાના કામો કોણ કરી શકે છે? ખરેખર પ્રજાની વચ્ચે રહીને જે નૈતિકતાથી કોણ કામ કરી શકે?